જૂનાગઢમાં અમારે આજથી ચોમાસું ચાલુ થઈ ગયું. ધોમધોકાર વરસાદ પડ્યો છે અને અત્યારે તો ઓછો થઈ ગયો છે. જો તમે અત્યારે બહાર અને અત્યારે તો ઓછો થઈ ગયો, લાઈટ ડીમ લબક છે. હા, લાઈટ ડીમ થઈ ગઈ છે. હા, ઘરે થોડોક વરસાદ વરસે થોડો કઈ તોય વરસાદ લાઈટ વહી જાય છે. હમણાં જ આવી હતી, આ જો પાછી ડીમ થઈ ગઈ છે અને અત્યારે હું જાઉં છું જોગીને લેવા. હેલ્મેટ પહેરી લીધું. આ મને થોડું નથી દેખાતું. તો હવે આજથી હવે ચોમાસું અમારે જૂનાગઢમાં આવી ગયું છે, તો જાય છે હવે વિસુ તેડવા. ત્યાં કેટલું હતું આખું કાલે જ પછી ત્યાં જઈને ટ્રાન્સફર કર્યા બે કપડા. અહીંથી બ્લેક પહેરીને કે તો ત્યાં જઈને બે ભાઈ ટ્રાન્સફર કર્યા. ગલું તો જબ બતાતોય નથી. લાઈટ વહી ગઈ છે અત્યારે. પાછી વહી ગઈ. હા, ડીમ હતી લાઈટ તો વહી ગઈ છે અત્યારે. એવું છે. છૂટી ગયો તો હું ક્યારની વાટ જોતી હતી એટલે મેં કીધું 12:30 ગયો છે, 1 વાગી ગયો મેં કીધું અત્યારે. તેમ તો આ જો નવા બૂટ હાલત જો થઈ ગઈ વ્હાઈટ કલરના, આખા પલળી ગયા છે મારા ગલુના. અત્યારે લાઈટ નથી તો ભાઈ અત્યારે લેતે હોતો ને એલઈડી લાઈટ એટલે એમ લાઈટ નહીં થાય, પણ મેં એને દિમાગ લગાડ્યો એને. આ રાખદા ચોક છે અહીંયા ઉપર. એની લાઈટ બંધ કરીને તો કેટલો કા પ્રકાશ પડે છે જોઈ. લાઈટ બંધ. વાહ, સરસ. મસ્ત પટો. આ ઓલો ડીમ થાય બંધ કરી દે ને ચોકી કે નહીં? ઓલું તો અલગ અલગ થાય. ઓ આ ફાસ્ટ થાય, ધીમું કરી નાખ ને લપજક થાય. એ ઓટોમેટિક એવું છે. આ ચાલુ કરતો હતો ને મેં કીધું આનો વ્લોગ ઉતાર લો, આ શું કરે છે તો લાઈટ કરતો મને બોલાવીને લઈ ગયો આગળ. લાઈટ આવી ગઈ છે પાછી 1:30 વાગે અને જમવાની બની ગયું છે. પપ્પાને ફોન કર્યો, પપ્પા આવતા જશે. એન્ડ એટલે જ ને લાઈટ આવ્યો એટલે ડાયરેક્ટ વ્લોગ જ ઉપાડ્યો કે પેલા વ્લોગ ઉતારો, લાઈટ આવી ગઈ છે એટલે. હા, અને ફોન આ યાર મરચા તમે મેં તેડા છો ને ખાવા. હા, અને પછી જો વરસાદ વરસ્યો તો ભાષા વાગે અને સમસમા આમાં લાઈટ હું આવડા નહોતી, હું બેટરી ચાર્જિંગ માં રાખી દઉં, વ્લોગ રાખી દઉં. હવે સમાપ્ત કરી વ્લોગ. પૂરી લીધું, વિડિયો ઉતાર્યો, પાછો રાખી દે. હા, રાખી દઉં. એમ જ લઈ આવ્યો પાક પંખો. હવે રાખો ને તમારી સાઈડ એટલે કઈ મજા આવે તમને. રાખી દીધો. આ જોગીભાઈ અત્યારે મને ચેપ્ટરની સ્ટોરી કહેતો હતો. પેટ્રિક, એલ્ફ અને પેટ્રિકની કેટ, એ જ ને? મને ખબર તો હું કરી. આ પોતો અહીંયા ઉડાડતો, આમ ઊંચું ઉડાડતો અહીંયા. તો ચલો 7 વાગી ગયા છે અને અમારે જૂનાગઢમાં વરસાદ ચાલુ થઈ ગયો છે અને અમારા ગલુભાઈ સૂતા છે અને અમારા ભાઈ જો અત્યારે વરસાદ ઝીણો ચાલુ છે ને, તો આપણે અહીંથી ભૂંગળું છે ને, એ ભાઈ ઉપર ચડી જાય છે હરખો ને, એ ભૂંગળામાંથી પાણી હરખું ફીટ નથી ને તો નીચે નીકળે. તો વિશુભાઈ અમારે અહીં અધાર લગી વહી ગયા છે. ઉપર પિંજરો હતો અમારા. તો ચાલો મહા મુસીબતે વિશુ ચડ્યો છે ઉપર ઠેઠ અધાર લગી. અહીંયા અધાર વયો જા, અહીંયા જા અહીંયા. અને પછી ત્યાંથી લાંબો થઈને જા હાથેથી હાથે તો હાથ તારી પલી છોકરો ફીટ જ કરી દેવાનું હતું. જો વરસાદ ચાલુ થઈ ગયો છે અને થઈ ગયું, બહુ મસ્ત થઈ ગયું. ચાલો હવે ભાઈ આવી જા નીચે. બીજું હા તો સીધો આ છે ને અહીંથી બારીએથી ઘરમાં આવવાની કોશિશ થાશે. કાંઈ નહીં ફાઈ એ બાપા ઠેકડો છોકરાએ ચપ્પલ પહેલી તો સારું તો. અમે મંચુરિયન બનાવ્યા છે. આ કાળામાંથી હું ત્યારે ખાંડું છું અને મમ્મી ને પટુભાઈ કોબી સુધારે છે. પટુભાઈને ઇઝી કરી દીધું છે મમ્મી. આ શું કહે ખમણી કે શું કહે મશીન, એને મમ્મી છરીથી સુધારે છે. કીધું વ્લોગ ઉતાર લઈ. એન્ડ કેટલા વાગ્યા અત્યારે
8 વાગ્યા છે ને અત્યારે અમે બનાવીએ છીએ 9 વાગે તો તૈયાર થઈ જાય નહીં મામ હલકું જોર લગાવીને જો કેટલું કાચું મોટું મોટું રહી જાય છે ભલે કાંઈ વાંધો લે કરતો એટલી થોડ થોડી હેલ્પ તો થાય છે આપણે. એટલો મસાલો થઈ ગયો છે તૈયાર એન્ડ મમ્મી સુધા શું રહી ગયું હવે શું કરો એ ડુંગળી નાખશો આ ગ્રેવી બનાવવામાં બહુ સ્પીડ થઈ હતી એટલે વિડીયો ન ઉતારે ઘડીક સોસ આ ખોલું ઘડીક આ સોયા સોસ કરું ઘડીક કોર્નફ્લોરમાં પાણી નાખું એટલે કાંઈ બ્લોગ ઉતારવાનો નહીં અને અત્યારે મમ્મીએ ગ્રેવી બનાવી નાખી છે જોરદાર છે અને આ બોલ્સ હવે નાખવાના છે ખાલી એમાં હા હાઈ ક્લાસની ચા થઈ ગઈ છે ને ગ્રેવી હવે અત્યારે આ બોલ નાખી દો એટલે મસ્ત થઈ જાય રેડી રેડ જયશ્રી મામી પેલા બોલાઈ જાય પટોન કહું બોલે પટવા એક જ જયશ્રી મામીને બોલાય ફરી ખાય. હા આ મિક્સ થઈ જાય પછી બોલાઈએ ને. એટલે હા એટલે બરોબર છે ગ્રેવી ઓછી પડી કે પણ તો એમ કહેશો કે વધારે રસાવાળા નથી બનાવવા એટલે મેં કીધું તો આપણે છે ને ઓછું આપણે પાણી નાખીએ તો પણ પાણી નાખીએ ને તો આમ મજા આવે ઓલા ડ્રાય મજા આવે રસાવાળા ના મજા આવે એટલે ઓલા મસ્ત બન્યા નહીં ચાખે પછી ખબર પડે તો આજ માટે આટલું જ હવે ગલ્લુ ને બે ભાઈઓ જમવા બેસી ગયા છે અને આપણે મસ્ત મંચુરિયન બની ગયા છે એટલે હજી તો હું રોટલી ને એવું બનાવું છું તો બે ભાઈઓ કે અમારે મંચુરિયન ખાલી ખાવું છે મારે હજી રોટલી બાકી છે અને આપણે અહીંયા દૂધ થાય છે અને અહીંયા શાક બને છે આપણે હા અને કરણ તો જો દહીં નાખે છે વાહ 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 મસ્ત ડિઝાઇન કરી છો કરણે જો મંચુરિયનમાં દહીં ભાવે ગયું અમારે કરણ એન્ટિક છે એવું હોય કરણનું કેવું લાગે હું આ આવે હા હું જોજો એ કરણ મજા આવે છે એક સાઈડ એકમાં નાખ ખબર પડે એટલે હું દહીં નાખેલું ભાવે છે ન ભાવે ને એ તો વાત છે ગલુને ખબર હતી જોગીભાઈ અત્યારે દહીં ખાવામાં મશગુલ છે જોતા જોતા મંચુરિયન ભેગું ન ખાધું તે હે ન ભાઈ તો બધેલું ખાજો એમ ને ટીવી જોતો જોતો ખાઈ છે ભાઈ અને ખાય છે